નમસ્કાર, સુપ્રભાત. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે ધરા. મહત્વની ખબરથી બુલેટિનની શરૂઆત. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો ઘટાડો કરાયો છે. 19 જેટલા શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ મળી છે. 8 મહાનગરપાલિકામાં રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. 8 મહાનગરોમાં જ હવે કર્ફ્યુ રહેશે. મહત્વનું છે કે આજથી રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ. લગ્ન અને મરણ પ્રસંગમાં નિયંત્રણો યથાવત રહેશે. હોટેલ રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. 75% કેપેસિટી સાથે હોટેલ ખુલ્લી રાખી શકાશે. 19 શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ હવે હટાવી લેવામાં આવ્યો છે. 8 મહાનગરમાં રાત્રે 12 થી સવારે 5 સુધી કર્ફ્યુ. લગ્ન અને મરણ પ્રસંગમાં નિયંત્રણો હજુ પણ યથાવત રાખવામાં આવ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ધરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ જોતા જ હવે કેન્દ્ર સરકારે કોવિડના કેટલાક નિયમો પણ હળવા કર્યા છે. સાથે સાથે વિદેશી મુસાફરો માટે પણ નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કોરોનાને લઈને નવી ગાઈડલાઇન્સમાં શું છે નવા નિયમો, આવો જોઈએ रिपोर्ट। पहले हमने अपनी गाइडलाइंस में कहा था कि अगर आप एट रिस्क कंट्री से आ रहे हैं तो आपको यहाँ आने के बाद भी एयरपोर्ट पर भी अपना टेस्ट कराना पड़ेगा, आरटीपीसीआर टेस्ट कराना पड़ेगा। और आप जब तक आरटीपीसीआर टेस्ट की रिपोर्ट नहीं आती है, क्योंकि उस समय जिस तरह से केसेस जिस गति से फैल रहे थे तो कंट्रोल करने के लिए जरूरी था, तो हमने कहा था कि आप एयरपोर्ट पर रुकेंगे और अगर आप पॉजिटिव होते हैं तो हम उसको ट्रीटमेंट और उस मैनेजमेंट के लिए कार्य करेंगे, नहीं तो उसके बाद आप जा सकते हैं। तो क्योंकि अब यह डिमार्केशन हटा दी गई है तो अब किसी भी ट्रैवलर को वहां पर रुकने की जरूरत नहीं है। और हमने साथ में यह भी कहा है कि जैसे नॉन एट रिस्क कंट्री में इससे पहले आने वाले जितने यात्री होते थे उनको 2% रैंडम सैंपल किया जाए। तो जरूरी है कि हम अभी भी ऑब्जर्व करते रहें कि कोई ऐसा वेरिएंट तो नहीं डेवलप हो रहा है जो हमारे देश के कंटिन्यूड एफर्ट्स को फिर से किसी तरह का एक शॉक दे, खतरा दे। तो उसको ध्यान में रखते हुए अब दुनिया के जितने भी ट्रैवलर्स आएंगे उनकी एक 2% रैंडम सैंपलिंग की जाएगी। डेल्टा અને ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં હાલના સમયમાં ઘણો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ નિર્ણય કરાયો છે। यहाँ हम ये हाईलाइट करना चाहेंगे 1 लाख से कम संख्या में केसेस पिछले 4 दिनों से देश में नोट किए जा रहे हैं, जो कि एक बहुत पॉजिटिव न्यूज है। और हमने यह भी देखा कि हमारे यहाँ पर जो एक हाई सर्ज नोट किया गया था इस समय पर, जो कि 21 जनवरी को था, जिसमें 3,47,254 केस रिपोर्ट हुए थे, वह हमने इससे पहले के देश में जो सर्ज नोट किए थे उससे कम संख्या, यानी कि वहां पर जहां 7 मई को 4,14,000 केसेस नोट हुए थे उससे भी कम रहा है। નવી ગાઈડલાઈન મુજબ ભારતે 82 દેશોને જોખમવાળા દેશોની યાદીમાંથી દૂર કર્યા છે, જ્યાં કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા હતા। મંત્રાલયે અપીલ કરી છે કે કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી, એવામાં તમામે કોરોનાની ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવાનું છે અને કોરોનાની વેક્સિન અવશ્ય લો। રાજ્યમાં પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે, જેને લઈને રાજ્ય સરકારે નિયમ વધુ હળવા કર્યા છે। 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ હળવો કરવામાં આવ્યો છે। હવેથી 8 મહાનગરપાલિકામાં રાતના 12 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે। રાજ્ય સરકારે 19 શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ હટાવી લેવાની જાહેરાત કરી। લગ્ન અને મરણ પ્રસંગોમાં નિયમો યથાવત રાખવામાં આવ્યા છે। જીમ અને સિનેમામાં 50%ની ક્ષમતા સાથે મંજૂરી પણ આપવામાં આવેલી છે। કોરોના કેસ હળવા થતાં જ રાજ્ય સરકારે આ નવા નિયમો જાહેર કર્યા છે। આગામી સમયમાં કેસમાં ઘટાડો થતાં જ વધુ નિયમો રાજ્ય સરકાર હળવા કરી શકે છે। ગુજરાતમાં સરકારી ભરતીઓમાં કૌભાંડના આક્ષેપો કોઈ નવી વાત નથી। અવારનવાર ભરતીમાં કૌભાંડના આક્ષેપો થાય છે અને પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે। પરીક્ષાઓ રદ થતી રહી યા તો પછી પરિણામો રોકી રાખવામાં આવ્યા। હવે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માત્ર 3 દિવસ પહેલા જ રદ કરી દેવામાં આવી।
શા માટે પરીક્ષા રદ કરવામાં આવી અને હવે શું થશે એ પરીક્ષાનો જોઈએ રિપોર્ટ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે એકાએક કરેલી આ જાહેરાતથી લાખો યુવાનોના સપના રોડાઈ ગયા। જ્યારે 10 લાખથી વધારે લોકો આ પરીક્ષામાં અપિયર થવાના હોય ત્યારે સરકાર પાસે અથવા તો ગૌણ સેવા પાસે એક કોન્ક્રીટ રીઝન અથવા તો કોન્ક્રીટ પ્લાન હોવો જોઈએ। 11 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે આ ફોર્મ ભર્યા હોય 3100 જેટલી જગ્યા માટે, તો આપણે વિચારીએ કે બેરોજગારી કેટલી હશે કે કેટલા લોકો આ ફોર્મ 11 લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા પડે છે। સરકાર સાથે અમને આશા રાખેલી હોય છે કે આ હવેની પરીક્ષામાં અમને નોકરી મળશે, ક્યાં તો નોકરીના પેપર ફૂટી જાય છે, ક્યાં તો પરીક્ષા જ રદ થઈ જાય છે। બિન સચિવાલયની પરીક્ષા છે, જાહેર પરીક્ષા કરતા ગુજરાતના યુવાનના ધીરજની પરીક્ષાઓ એવું લાગી રહ્યું છે। દર વખતે પરીક્ષા આવે, પરીક્ષા મોકૂફ થઈ ગઈ, પરીક્ષા રદ થઈ ગઈ, પેપર ફૂટી ગયું, એટલે ગુજરાતનો યુવાનની ધીરજની પરીક્ષા બંધ કરે હવે સરકાર, કારણ કે યુવાનો કંટાળ્યા છે। માત્ર યુવાનોના સપના જ નહીં પરંતુ રાજનીતિનો નવો અધ્યાય પણ શરૂ થઈ ગયો। ગુજરાતનો બેરોજગાર યુવાન, ગુજરાતનો વેપાર કરતો યુવાન, ગુજરાતનો ધંધો રોજગાર કરતો ગુજરાતી ગુજરાત છોડી રહ્યો છે। કારણ છે એકાએક મોકૂફ રાખવામાં આવેલી બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ સેવાની પરીક્ષા। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ સેવાના વર્ગ 3 સંવર્ગની 13 ફેબ્રુઆરી રવિવારે લેવાનારી પરીક્ષા એકાએક વહીવટી કારણથી મોકૂફ કરવાનો નિર્ણય લેવાયો। નિર્ણયની સાથે લગભગ 10.45 લાખથી વધુ ઉમેદવારોને આંચકો લાગ્યો। અમે છેલ્લા 2-3 વર્ષથી કન્ટિન્યુ લાઇબ્રેરી આવી છીએ। અમારી મહેનત હોય છે, રાત દિવસ અમે મહેનત કરતા હોય છે। ઘરના જે કન્ડિશન સારી ન હોવા છતાં બી અમે તૈયારી કરતા હોય છે। મમ્મી પપ્પાના જે સપના હોય છે પૂરા કરવાના હોય છે અમારે। વિદ્યાર્થીઓનો મોરલ જે છે એ સાવ ડાઉન થઈ જાય છે। જે વિદ્યાર્થી 3-4 વર્ષથી મહેનત કરતા હોય એનું જે મોટિવેશન હોય, એનું જે મોરલ્સ હોય એ સાવ તળિયે જતા રહે અને પછી અમુક તો તૈયારી જ મૂકી દે ને અમુક જે કરતા હોય એ પણ એના ઘરનું પ્રેશર ને ઇકોનોમિક પ્રેશર ને બધાના લીધે વિદ્યાર્થી છે સાવ તૂટી જાય। છેલ્લા ખાસા સમયથી અમે સૌ યુવાનો મહેનત જે અમારી જે મહેનત જે છે, અમારો કહેવાનો મતલબ એ છે કે જે મહેનત કરી રહ્યા છે ને હવે એન્ડ ટાઈમ પર કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે એમના વહીવટો કારણોસર, તો મને હજુ લાગે છે કે 15 લાખના જે વહીવટ છે એ સરકારના હજુ બી બાકી છે। આશિષ વોરાનું રાજીનામું લીધું પણ રાજીનામાની કોઈ જરૂર નથી। આશિષ વોરા ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। મંડળ દ્વારા પરીક્ષા મોકૂફની જાહેરાત તો કરી દેવામાં આવી પરંતુ આગામી પરીક્ષાઓ ક્યારે લેવાશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવી। ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન A.K. રાકેશે કહ્યું કે પરીક્ષા 2 મહિનાની અંદર લેવામાં આવશે। ઉમેદવારોની સંખ્યા ઘણી મોટી છે એટલે એને ધ્યાનમાં રાખીને થોડો સમય એમાં વધારે લાગે તો મિનિમમ 40થી 50 દિવસ આપણે કહી શકીએ। મને લાગે છે કે 2 મહિના, લગભગ 2 મહિનાની અંદર, આજે આપણે 10મી ફેબ્રુઆરી છે તો અહીં 2 મહિનાની આજુબાજુ લગભગ એ પરીક્ષા આપણે આયોજન કરી શકીશું। ગૌણ સેવા મંડળના અધ્યક્ષ આશિષ વોરાનું રાજીનામું લઈ લેવાયા બાદ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ A.K. રાકેશને ચાર્જ સોંપાયો હતો પરંતુ પરીક્ષા કયા કારણોસર રદ કરવામાં આવી તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે। પરીક્ષા માટે પૂરતી તૈયારી ન હોવાની ચર્ચા। જો ગેરરીતિ થાય તો GAD પર માછલા ધોવાય। GADએ પૂરતી વ્યવસ્થા કરવા માટે પરીક્ષાઓ રદ કરી હોવાની ચર્ચા પણ સેવાઈ રહી છે। એટલું જ નહીં, આ પરીક્ષામાં પણ કેટલાક વચેટિયાઓ સક્રિય હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ક્યાંક એવું બની શકે કે મોટો અકસ્માત રોકવા માટે એક નાની પાળ પણ બાંધવામાં આવી હોય। અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે પરીક્ષા છે એ પારદર્શિતાપૂર્વક અને વિશ્વસનીયતા સાથે દરેક વિદ્યાર્થીઓ આપી શકે એના માટે એક અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવે અને ઝડપથી જ આ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે। જે પણ કારણ હોય એનું યોગ્ય નિરાકરણ આવે। ભાજપ સરકાર એક તરફ નવી ભરતીઓ કરવાની જાહેરાત કરે છે ત્યારે બીજી તરફ લાંબા સમયથી પેન્ડિંગ ભરતીઓ પણ મુલતવી રાખવી પડે તેવી સ્થિતિ સતત સર્જાઈ રહી છે। ગૌણ સેવા મંડળ છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં છે।
2019માં બિન સચિવાલય ક્લર્કની પરીક્ષાઓ પેપર ફૂટી જવાથી રદ થઈ। તે અગાઉ ધોરણ 12 પાસ ઉમેદવાર પેપર નહીં આપે તે મુદ્દે પરીક્ષાઓ રદ થઈ। ધોરણ 12 અને ગ્રેજ્યુએટ પરીક્ષા આપશે તેવા નિર્ણય સાથે ફરી તારીખો જાહેર થઈ અને ત્યારબાદ આગામી 13મી ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાની જાહેરાત થઈ, જેમાં કુલ 3900 જગ્યા માટે 10.45 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા। હવે સવાલ એ છે કે આગામી તારીખો જાહેર થયા બાદ પણ જો પરીક્ષા ન લેવામાં આવે તો ઉમેદવારોનું ભવિષ્ય ખુદ તંત્ર જોખમમાં મૂકી રહ્યું છે। આ સાથે રોકાઈએ એક બ્રેક માટે, પરંતુ તે પહેલા જોઈએ 2 મિનિટમાં ફટાફટ ખબર। प्रस्तुत करता तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है। કર્ણાટકમાં હિજાબ વિવાદ અંગે 14 ફેબ્રુઆરીએ થશે સુનાવણી। ચુકાદો ન આવે ત્યાં સુધી શાળા અને કોલેજોમાં ધાર્મિક પહેરવેશ પર રોક લગાવવામાં આવી। કોર્ટે જણાવ્યું કે અમે ટૂંક સમયમાં જ નિર્ણય જણાવીશું, પરંતુ શાંતિ જાળવવી જરૂરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વન ઓશન સમિટમાં લેશે ભાગ। સમિટમાં ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને કરશે સંબોધિત। જર્મની, યુકે, દક્ષિણ કોરિયા, જાપાન, કેનેડાના પ્રમુખો પણ કરશે સંબોધન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવાની મુલાકાતે ગોવાના માપુસામાં દેવ બોડેશ્વર મંદિરમાં કર્યા દર્શન। વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની માટે કરી પ્રાર્થના। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના માપુસામાં જાહેર સભામાં કર્યું સંબોધન। કહ્યું કે અમારા માટે ગોવા એટલે શાસન છે, તકો અને આકાંક્ષાઓ છે। ગોવાએ રસીકરણ, સ્વચ્છ ભારત મિશન, જલ જીવન મિશન, વીજળી પુરવઠામાં 100% કવરેજ પૂર્ણ કર્યું છે। રક્ષા મંત્રી રાજનાથસિંહે હૈદરાબાદમાં સંત રામાનુજાચાર્યની પ્રતિમાની મુલાકાત લીધી। મહત્વનું છે કે રાજનાથસિંહે કહ્યું કે સ્વામી રામાનુજાચાર્યની ભવ્ય પ્રતિમાને તેમના પુનર્જન્મ તરીકે જોઉં છું। રામાનુજાચાર્યે હજારો વર્ષ પહેલા સમાનતાના અવાજ ઉઠાવ્યા હતા। આરોગ્ય મંત્રાલયે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી। વિદેશી પ્રવાસીઓ માટે 7 દિવસ ક્વોરન્ટીન રહેવું જરૂરી નથી। 14 દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવું પડશે। મુસાફરોએ સંબંધિત દેશમાંથી મળેલું સંપૂર્ણ વેક્સિનેશન પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે। મણિપુરની વિધાનસભા ચૂંટણીની તારીખોમાં થશે ફેરફાર। પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ બદલે હવે 28 ફેબ્રુઆરીએ થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 3 માર્ચને બદલે 5 માર્ચ યોજાશે। प्रस्तुत करता तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है।
વેલકમ બેક. એક મહત્વની ખબર. ભુજમાં બીએસએફે પાકિસ્તાનની 11 બોટ કબજે કરી છે. હરામી નાળામાં પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે. કમાન્ડોની 3 ટીમ છુપાયેલા પાકિસ્તાની માછીમારોને શોધી રહી છે. મહત્વનું છે કે કાદવ અને ભરતીના પાણી સૈનિકો માટે પડકારરૂપ બની રહ્યા છે. સંવાદદાતા રાજેન્દ્ર ઠક્કર ફોનલાઈન પર જોડાયા છે. રાજેન્દ્ર, પાકિસ્તાની હલચલ તેજ થઈ છે. બીએસએફના જવાનો પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. શું વિગતો? એ જરા વાત કરીએ તો બીએસએફ દ્વારા ક્રીક વિસ્તારમાં 11 જેટલી પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે. હરામી નાળામાં પાકિસ્તાની માછીમારો બોટ અને માછીમારોની ઘૂસણખોરીની જાણ આવી ત્યારે બીએસએફે અત્યાર સુધીમાં કુલ 11 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી છે. કમાન્ડોની ટીમ દ્વારા એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા છુપાયેલા પાકિસ્તાનીઓને શોધવામાં આવી રહ્યા છે. મેંગ્રોવ્સના જે અત્યંત ગીચ વિસ્તારો છે, જે કાદવ અને ભરતીના પાણી સૈનિકો માટે પડકારરૂપ છે, એ વિસ્તારમાંથી આઈજી સહિતના અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. તે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા એટલે કે 5 વર્ષ પૂર્વે બીએસએફ દ્વારા 2-3 દિવસ આવી જ રીતે શોધખોળ કરીને 20 જેટલી પાક બોટો પણ એક સાથે ઝડપાઈ હતી. ત્યારે ફરી આ નાપાક કાવતરું ષડયંત્ર જે હોય તે બીએસએફે બહાર પાડ્યું છે. જી બિલકુલથી રાજેન્દ્ર, આભાર આપનો તમામ જાણકારી બદલ. લોકોના પ્રશ્નો દૂર કરવા આજે પણ મહેસૂલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વલસાડની મુલાકાતે છે, જ્યાં મહેસૂલ મેળો યોજવામાં આવશે. મંત્રી સાથે 14 જેટલા અધિકારીઓ વલસાડની મુલાકાતે મહેસૂલી પ્રશ્નોનું સ્થળ પર જે નિરાકરણ કરવામાં આવશે. જિલ્લામાં પ્રથમ વખત મહેસૂલી મેળાનું આયોજન થઈ રહ્યું છે. પ્રથમ વખત મંત્રી અને અધિકારીઓ સ્થળે જઈ લોકોને સાંભળશે. અમદાવાદ શહેરના મુખ્ય 4 રસ્તાઓને લેફ્ટ ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે અમદાવાદના શહેરમાં લોકો માટે આ ખૂબ જ મોટો અને રાહતનો નિર્ણય ગણી શકાય. અત્યારે જે પણ વાહન ચાલકોને રસ્તા પર ડાબી બાજુ વળવું હોય તો પણ બીજા વાહનો ઊભા હોવાથી તેમને ફરજિયાત ઊભું રહેવું પડે છે. પરંતુ ડાબી બાજુનો રસ્તો હવેથી પથ્થરથી, રેલિંગથી કે પછી લોખંડની ગ્રીલથી અલગ કરી દેવામાં આવશે, જેના કારણે ઉતાવળિયા વાહન ચાલકોની ઉતાવળના કારણે ડાબી બાજુ જવા માંગતા વાહન ચાલકોને 4 રસ્તા પર હેરાન નહીં થવું પડે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા 6 માસથી લેફ્ટ ટર્ન ફ્રી માટેની મુહિમ પોલીસ અને એએમસી દ્વારા ચલાવાતી હોય છે. પોલીસ દ્વારા રોડની વચ્ચે ડિવાઈડર પણ મૂકવામાં આવે છે, જેથી કરીને લેફ્ટ ટર્ન ઝડપથી ફ્રી મળે. પણ જ્યાં એએમસી દ્વારા કોઈ કામમાં અડચણ આવતી હોય, કોઈ એએમસીની ફૂટપાથ હોય કે એએમસીના કોઈ બોર્ડ હોય કે લાઇટના થાંભલા હોય, એ ખસેડી પણ લેફ્ટ ટર્ન વધુને વધુ ફ્રી થાય અને ઝડપથી અમદાવાદની પ્રજાને વાપરવામાં તકલીફ ના થાય, લેફ્ટ ટર્ન વાપરવામાં, એ જોવા માટે તાકીદ કરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. નમસ્કાર.